સર, ગર્ભાશયમાં અંદરથી થતી તપાસ શું છે? એને અમારી ભાષામાં અમે લોકો છે ને ડાયગ્નોસ્ટિક અને અમુક વાર ડાયગ્નોસ્ટિક વિથ ઓપરેટિવ હિસ્ટોસ્કોપી કહેતા હોઈએ છીએ, કે જેમાં ગર્ભાશયની અંદર અમે દૂરબીન નાખીએ અને ગર્ભાશયની દિવાલોને અંદરથી અમે ચકાસીએ કે કેવું છે. એમાં નાની મોટી કોઈ તકલીફ હોય તો એ વખતે એની બાયોપ્સી લેવી હોય કે એનું ટ્રીટમેન્ટ પણ કરવું હોય તો સેમ સિટિંગમાં આપણે ઓપરેટિવ હિસ્ટોસ્કોપીથી કરી શકીએ. સર, એનાથી ફાયદો શું? હવે ફાયદો કયા કયા કારણસર આપણે કરવું પડે એ જોવું પડે. એમ કે તમે સોનોગ્રાફી કરી, હવે તમને એમાં મસો દેખાય છે તો મસો કાઢવા માટે, ગર્ભાશયમાં પડદો છે તો પડદો કાપવા માટે, તમને પ્રેગ્નન્સી નથી રહેતી તો કારણ જાણવા માટે, અમે સસ્પેક્ટ કરીએ છીએ કે તમને પેલ્વિક ટ્યુબરક્યુલોસિસ છે તો એની બાયોપ્સી લેવા માટે, અમને સસ્પેક્ટ છે કે તમને કેન્સર છે તો એની બાયોપ્સી લેવા માટે, તમને માસિક આવતું બંધ થઈ ગયું છે તો એશરમેન સિન્ડ્રોમ નામની જે તમને વસ્તુ કીધી છે એ હોય તો એનું ટ્રીટમેન્ટ માટે, ગર્ભાશયનો પડદો પાતળો બને છે તો એ બરાબર બને તો એના માટે, આઈવીએફ ના પેશન્ટ્સને અમે આઈવીએફ કરતા પહેલા આ પ્રોસિજરથી નિકિંગ કરતા હોઈએ છીએ, જે કહેવાય એન્ડોમેટ્રિયલ નિકિંગ. તો એક જાતનું એ પણ ઓપરેટિવ હિસ્ટોસ્કોપી જ છે. એટલે આના ઘણા બધા પર્પઝ છે અને એ બધા પર્પઝમાં અમે આ પ્રોસિજર કરવા પડતી હોય છે. સર, આ કરવામાં કેમ આવે છે? હવે આ પ્રોસિજરમાં બેસિકલી એનેસ્થેસિયા આપવામાં આવે પહેલા, વિચ કેન બી નોર્મલી આ પ્રોસિજરમાં અમે શોર્ટ જીએ કાં તો જીએ યુઝ કરતા હોઈએ છીએ, બટ અમુક કેસમાં સ્પાઇનલમાં પણ આ પ્રોસિજર કરી શકાય એવું લાગે કે લોંગ ટાઈમ ચાલવાની છે તો જેમાં બેભાન કર્યા પછી એક અમારી દૂરબીન આવે જે 3.5 અને 5 mm સાઇઝ કે 4 mm સાઇઝની હોય છે, 2.9 mm સાઇઝની પણ હોય છે, કે જેનાથી પહેલા અમે દૂરબીનથી ગર્ભાશયની દિવાલો ચકાસી લઈએ. એના પછી જો એવું લાગે કે ભાઈ અંદર કઈ તકલીફ છે કે જેની બાયોપ્સી કટ કરવાની જરૂરત છે તો પછી અમે લોકો ઓપરેટિવ શીટમાંથી એક ચેનલ હોય જે દૂરબીનની બાજુથી અમારી સીઝર કે અમારું પંચ બાયોપ્સી ગાઈડ જાય કે પછી અમારું રિસેક્ટોસ્કોપ જાય અને દૂરબીનની સાથે સાથે જે ટ્રીટમેન્ટ હોય એ જ અમે હોલમાંથી કરીએ. એડવાન્ટેજ આ કે એમાં પેટ ઉપર કોઈ કટ ના આવે, પેટ ઉપર કોઈ ઇન્સિઝન ના આવે, એટલે પેશન્ટને પેઇન પણ ઓછું થાય અને રિકવરી પણ સેમ ડેમાં મળી જાય અને ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ એ પણ ઘણીવાર તમારું એક જ સેટિંગમાં થઈ જાય, એટલે તમારે ડબલ પ્રોસિજરની જરૂરત ના પડે. સર, અમારે આ ના કરાવી હોય તો અલ્ટરનેટિવ કઈ ઓપ્શન્સ? જો ખાલી ડાયગ્નોસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂ આ પ્રોસિજર આપણે કરતા હોઈએ અને ઓપરેટિવ ના હોય તો આના ઓપ્શન્સ એમઆરઆઈ છે, એક્સરે છે, જો તમારે નળી ચેક કરવી હોય તો સોનોસાલ્પિંજોગ્રાફી છે, સિસ્ટોસાલ્પિંજોગ્રાફી છે, આ બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે. પણ સપોઝ હવે પડદો છે અને તમે પડદો કપાવો છે તો કોઈ પછી આનો ઓલ્ટરનેટ ઓપ્શન નથી, તમે આના થ્રુ જ તમારે ટ્રીટમેન્ટ કરવી પડે. સર, આ પ્રોસિજરમાં રિસ્ક કયું છે? જો કોઈ પણ પ્રોસિજરની જ્યારે કોમ્પ્લિકેશનની વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે સમજવું જરૂર છે કે મેડિકલ સાયન્સના એડવાન્સીસ ઘણા આગળ છે, એટલે મોટા ભાગે પ્રોસિજરો હવે ભલે એડવાન્સ હોય પણ લો રિસ્ક થઈ ગયા છે. કોમ્પ્લિકેશનના રેટ્સ ઓછા છે પણ થઈ શકે છે કોઈ પણ પ્રોસિજરમાં. કોમન કોમ્પ્લિકેશન જો તમે વિચારો તો એ છે કે ભાઈ બ્લીડિંગ વધારે થવું પ્રોસિજર પછી, કે જેના કારણે આપણે પેશન્ટને લોહીના બાટલા ચડાવવા પડી શકે. એનેસ્થેસિયાના કોમ્પ્લિકેશન્સ થાય કે ભાઈ સ્પાઇનલ આપ્યું ને ડોઝ હાઈ થઈ ગયું, હાઈ સ્પાઇનલ કહેવાય, જ્યાં શ્વાસમાં તકલીફ પડી કે પછી કોઈ ડ્રગનું રિએક્શન આવી ગયું એલર્જીથી, પેશન્ટ ઓન ટેબલ કાર્ડિયક એરેસ્ટ આવી ગયું, એટલે એ બધા કોમ્પ્લિકેશન્સ પોસિબલ છે. બીજું છે કે ભાઈ ઇન્ફેક્શન, પ્રોસિજર પછી પેશન્ટને ઇન્ફેક્શન થઈ ગયું તો એને તાવ આવે છે કે સેપ્સિસ થયું છે તો આપણે એને એન્ટીબાયોટિક આપવી પડી શકે. હજુ એક કોમ્પ્લિકેશન છે જે કોમન સેન્ટેન્સ અમે યુઝ કરીએ, ઇન્જરી ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ. હવે આ પ્રોસિજર કરતા વખતે જો આપણે સપોઝ પડદો કાપીએ છીએ અને અંદર કોઈ લેન્ડમાર્ક નથી, થોડું વધારે કાપીએ તો ગર્ભાશયની આખી દિવાલ કપાઈ જાય. આપણે જો કરંટથી કંઈ બર્ન કરી રહ્યા છે અને એ થોડું વધારે જતા રહીએ જે ઘણીવાર ખબર ના પડે આપણને, તો યુટ્રસમાં પરફોરેશન થઈ શકે કે જેમાંથી પછી અંદર આંતરડા સુધી પણ ઇન્જરી થઈ શકે, જે તરત ખબર પણ ના પડે ઘણીવાર, જે ઓપરેશનના 2-3 દિવસ પછી ખબર પડે કે જેમાં પછી પણ આપણે ઓપરેટિવ સ્ટેપ્સની જરૂરત પડી શકે છે. આ રેર કોમ્પ્લિકેશન છે. બીજું તમે આ પ્રોસિજરમાં એક સ્પેસિફિક કોમ્પ્લિકેશન મને પૂછો તો હું તમને એવું કહીશ કે વોટર ઓવરલોડ, ફ્લુઇડ ઓવરલોડ જે કહેવાય, કારણ કે ડિસ્ટેન્ડિંગ ગર્ભાશય તો બંધ છે, એને ખોલવા માટે અમારે પાણી અંદર નાખવું પડે છે. તો જો પ્રોસિજર લાંબી ચાલે તો આ જે પાણી છે, જે સલાઈન અમે યુઝ કરીએ છીએ, એ ધીમે ધીમે વેસલ્સમાં એબ્ઝોર્બ થાય, જે તમારા બ્લડમાં જાય અને એના કારણે તમને પલ્મોનરી ઇડીમા એટલે ફેફસામાં પાણી ભરાવા જેવી કોમ્પ્લિકેશન થઈ શકે છે. અગેન આ એટલી રેર કોમ્પ્લિકેશન પણ નથી, બટ શોર્ટ પ્રોસિજર્સમાં તમે જો તો આ કોમનલી થતું નથી. હા, જ્યાં લોંગ પ્રોસિજર્સ છે કે પ્રોસિજર બહુ લાંબી ચાલી છે એમાં આનું ધ્યાન રાખવું બેહદ જરૂરી છે. જો હજુ મને તમે એક સ્પેસિફિક કોમ્પ્લિકેશન આ પ્રોસિજરની પૂછો ને તો ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન તો ખરું જ, બટ પરફોરેશન. ઘણીવાર શું થાય કે આપણે બધું સાફ કરતા બ્લાઇન્ડ પ્રોસિજર છે તો ખબર જ ના પડે, યુટ્રસ વિચિત્ર એંગલ ઉપર હોય ઘણીવાર, તો યુટ્રસની વોલ પરફોરેટ થઈ જાય, એનો મતલબ કે યુટ્રસમાં કાણું પડી જાય અને એમાંથી ઓજાર જઈને જે પેટમાં આંતરડા છે ને એને હિટ કરી જાય. એમ 10માંથી 9 કેસમાં કશું ના થાય, બટ જો અમુક કેસમાં આ ઇન્જરી સિવિયર હોય તો પેટમાં સંડાસ ચાલુ થઈ જાય, જેના કારણે પેશન્ટને પછીથી પેરિટોનાઇટિસ થાય કે જે અમુક વાર તરત ખબર ના પડે, 2-3 દિવસ પછી પણ ખબર પડે. એના માટે પાછળથી આપણે એક ઓપરેશન કરવાની જરૂરત પડી શકે છે. આ બહુ રેર કોમ્પ્લિકેશન છે, પણ અમારા ગાયનેકમાં એવું કહેવામાં આવે કે જો તમે ડીએનસી ડીએનઈ કરો છો અને તમે પરફોરેશન નથી કર્યું તમારી લાઈફમાં તો તમે બહુ ઓછા ડીએનસી ડીએનઈ કર્યા છે. આ એટલે દરેકના ડોક્ટરના કેરિયરમાં આ પરફોરેશન નામની કોમ્પ્લિકેશન થતી જ હોય છે. દરેક પરફોરેશનથી પેશન્ટને તકલીફ નથી પડતી, પણ એમાં આપણે તકેદારી રાખવી બહુ જરૂરી છે.